Good afternoon, class. In our last lecture, we have completed our chapter 2 solution. Okay. 29 and 30 July, you have already given unit test. I think your paper is very easy. Now, in this lecture, we have start our new chapter, chapter 3, electrochemistry. First of all, what is the use of cell? Which type of pencil cell, which can use in remote and wall clock, also button cell. We can use button cell in our watch. In this type of cell, which energy produced? So pencil cells and button cells are example of electrochemistry, because in this cell electrical energy convert into chemical energy, convert into electrical energy and gives current. Through this current, this device is work. Understand what I am saying? So chemical energy convert into electrical energy. It is this is known as electrochemistry. Introduction. Electrochemistry is the study of production of electricity from energy released during spontaneous chemical reaction, and the use of electrical energy bring out about non-spontaneous chemical transformation. Everyone know what is chemical energy? In pencil cell, student pencil cell ने तमे कदाच आम ओपन करी, उपरનું જે લેયર આયરનનું છે તે લેયરને કાઢી અને અંદરથી જો તમે એનું એક્સપેરિમેન્ટ કર્યું હશે તો ઇન્ટરનલ જે one type of mixture હોય છે, it is a mixture of manganese dioxide and carbon. જે black color નું mixture હોય છે તે it is a electrolyte, and in middle part there are one type of electrode present, and it is a graphite. Graphite, it is one type of a carbon. Okay, so now we have used pencil cell and button cell in different type of device. तो અહીંયા તમારે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ની અંદર જે કેમિકલ એનર્જી ઓટોમેટિકલી જે ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરે છે તેનું સ્ટડી છે તે આપણે કરવાનું છે. કેમિકલ એનર્જી સ્પોન્ટેનિયસ થશે એટલે ઓટોમેટિકલી થશે. એના માટે કોઈ પણ જાતની જે બહારથી એનર્જી છે તમારે પ્રોવાઈડ કરવાની નથી, અને કેમિકલ એનર્જી તે તમને ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરીને દેશે. You have already learned in standard 11 chapter 8 redox reaction. All type of reaction are known as redox reaction. Redox reaction through જે કેમિકલ એનર્જી છે તે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થઈ જાય. આપણે એક સેલ પણ જોયો હતો, ડેનિયલ સેલ. તો આ ચેપ્ટરની અંદર ઇન્ટ્રોડક્શન પછી આપણે ડેનિયલ સેલની જે મિકેનિઝમ છે એન્ડ યુઝ છે તે જોવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શનમાં જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે ઇટ ઇઝ અ સ્ટડી ઓફ chemical energy convert into electrical energy. Battery and fuel cell convert chemical energy into electrical energy are used on a large scale in various instruments and devices. Battery and fuel cell આ બે ટાઈપના એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે, અને આ ટાઈપના જે ડિવાઇસ છે બેટરી અને ફ્યુલ સેલ એ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ અને ડિવાઇસને વર્ક કરવા માટે યુઝ થાય છે. જેમ કે સેલ જે સેલ વોલ છે,
રિમોટ છે, આ જે ક્લોક છે તે, આ ઉપરાંત જે ઇયરફોન આવે છે એની અંદર પણ મર્ક્યુરી સેલનો યુઝ થાય છે. પછી ટોર્ચની અંદર પણ જે જમ્બો સેલ આવે છે તેનો યુઝ થાય છે. એટલે ડિફરન્ટ ટાઈપના ડિવાઇસની અંદર આ ટાઈપના જે ફ્યુલ સેલ અને બેટરીનો યુઝ થાય છે. ઓકે, તમારી જે ફોર વ્હીલ જે મોટર વેહિકલ હશે તો મોટર વેહિકલના આગળના પાર્ટમાં એક ટાઈપની બેટરી હશે. ઇટ ઇઝ અ ફ્યુલ સેલ. અને ઈ ફ્યુલ સેલ એની અંદર જે કેમિકલ છે ઇટ ઇઝ ટોટલી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. અને એના થ્રુ જે મોટર વેહિકલની અંદર જેટલી પણ લાઇટ છે, એસી છે, એના આ ઉપરાંત ડિફરન્ટ ટાઈપની જે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે એને ઇલેક્ટ્રિકલ જે એનર્જી છે પ્રોવાઈડ કોણ કરે છે? તો જે આગળના ભાગમાં બેટરી રાખેલી છે તે. કેમ કે મેક્સિમમ 12 વોલ્ટ સુધીની ઇલેક્ટ્રિકલ એનર્જી તે પોતે પ્રોડ્યુસ કરી શકે છે. ખ્યાલ આવે? એટલે ડિફરન્ટ ટાઈપના જે બેટરી અને ફ્યુલ સેલ છે તે એવા ડિવાઇસ છે કે જે કેમિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરી શકે છે. અને એનો યુઝ છે જે આપણે ડિફરન્ટ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ અને જે ડિવાઇસ છે એને વર્કિંગ માટે કરી છે. This reaction carried out electrochemically can be energy efficient and less polluting. આ ટાઈપના જે સેલ હશે અને ફ્યુલ સેલ હશે તો આ ટાઈપના સેલ અને ફ્યુલ સેલ છે એની જે એફિશિયન્સી હોય છે તો બીજા બધા જે ઇલેક્ટ્રિકલ એનર્જી ની કમ્પેરિઝનમાં આમની જે એફિશિયન્સી હોય છે તે મેક્સિમમ હોય છે. અને કેવા હોય છે? તો લેસ પોલ્યુટિંગ. આનાથી એટમોસ્ફિયરમાં જે પોલ્યુશન છે એ લેસ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે હજી પણ જ્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચી શકી નથી તેવા વિલેજીસની અંદર આ ટાઈપના જે બેટરી અને ફ્યુલ સેલ છે તે યુઝ થાય છે ડેઈલી રૂટીનમાં. Therefore, the study of electrochemistry is important for new technology that are eco-friendly. એટલે હવે આ ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો આપણે સ્ટડી કરવાનું છે. અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એક ટાઈપનું એવું સાયન્સ છે કે જે એવા ટાઈપના ડિવાઇસ અને ઇન્સ્ટ્રુમેન્ટ આપણને પ્રોવાઈડ કરે છે કે જે ઓટોમેટિકલી સ્પોન્ટેનિયસ કેમિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. અને તેનો આપણે યુઝ કરી અને મેક્સિમમ જે ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરી શકી એની જે એફિશિયન્સી છે મેક્સિમમ હોય છે અને પાછા લેસ પોલ્યુટિંગ પણ હોય છે. કેવું? ઇટ ઇઝ ઇકો ફ્રેન્ડલી. Okay, this is introduction. Now in this unit we will cover only some of the important electrochemical aspect. આ ટોપિકની અંદર આ ચેપ્ટરની અંદર આપણે અમુક ટાઈપના જે ઇલેક્ટ્રોકેમિકલ સેલને લગતા જે ટોપિક છે ઇન્ક્લુડ કરશું. નામ સેકન્ડ પાર્ટ ઇઝ ડેનિયલ સેલ. ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એનું એક્ઝામ્પલ છે ડેનિયલ સેલ. અને ડેનિયલ સેલ યુ હેવ ઓલરેડી લર્ન ઇન ચેપ્ટર 8 સ્ટાન્ડર્ડ 11. ચેપ્ટર 8 કે રેડોક્સ રિએક્શન હતું. તો એ પણ okay. Now we have learned about Daniel cell. What is the mechanism of Daniel cell? Daniel cell જે વર્ક છે કેવી રીતે કરે છે તે હવે આપણે જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ જેટલી પણ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા સ્ટ્રક્ચરની અંદર બે બીકર છે. In this beaker we have filled two type of salt. જે લેફ્ટ હેન્ડ સાઈડ જે બીકર છે તેની અંદર સોલ્ટ ઓફ ઝિંક નું સોલ્યુશન ભરેલું છે જેમ કે ZnSO4. રાઈટ હેન્ડ સાઈડ જે બીકર છે એની અંદર સોલ્ટ ઓફ કોપર એટલે કે CuSO4 કોપર સલ્ફેટ નું જે સોલ્યુશન છે તે ફિલ કરેલું છે. આ નેક્સ્ટ જે ZnSO4 નું ઇલેક્ટ્રોલાઇટ છે સોલ્યુશન છે એની અંદર જે ઇલેક્ટ્રોડ છે તે ઝિંક નો ઇલેક્ટ્રોડ જે સોલ્યુશન છે તેને ડીપ થાય તેવી રીતે અરેન્જ કરેલો છે. અને ઝિંક નો જે ઇલેક્ટ્રોડ છે ઇટ ઇઝ એક્ટ એઝ એ એનોડ
એનોડ ઉપર ઓક્સિડેશન રિએક્શન થશે બરોબર અને જે રાઈટ હેન્ડ સાઈડ બીકર છે જેની અંદર કોપર સલ્ફેટ નું સોલ્યુશન ફિલ કરેલું છે તો આ ટાઈપના કોપર સલ્ફેટ ના સોલ્યુશનમાં ની અંદર ડીપ થાય તેવો જે એક કોપરનો ઇલેક્ટ્રોડ છે તે કોપરનો ઇલેક્ટ્રોડ અરેન્જ કરેલો છે કોપરનો ઇલેક્ટ્રોડ એક્ટ એઝ એ કેથોડ પછી એક્સટર્નલ જે બોથ ઇલેક્ટ્રોડ છે તેને જે વાયર છે વાયરથી અરેન્જ કરેલા છે અને એની જે સર્કિટ છે એ કમ્પ્લીટ કરેલી છે ખ્યાલ આવ્યો હવે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા તમને યુ શેપ ની હવે યુ શેપ ની એક તમને ટ્યુબ દેખાશે તો યુ શેપ ની જે ગ્લાસ ટ્યુબ છે ઇટ ઇઝ નોન એઝ સોલ્ટ બ્રિજ વોટ ઇઝ ધ યુઝ ઓફ સોલ્ટ બ્રિજ તો જે સોલ્ટ બ્રિજ છે તો ZnSO4 અને CuSO4 ની અંદર જે આયન છે આયન એક્સચેન્જ આયન ની જે ઇક્વિલિબ્રિયમ છે બેલેન્સ છે તે કરવાનું કામ સોલ્ટ બ્રિજ નું છે એટલે સોલ્ટ બ્રિજ નો યુઝ એક જ છે કે જે ZnSO4 અને CuSO4 ની અંદર આયન છે તે ડિક્રીઝ ન થઈ જાય અને ઇન્ક્રીઝ ન થઈ જાય તેનું બેલેન્સ કરવાનું કામ સોલ્ટ બ્રિજ નું છે સોલ્ટ બ્રિજ it is a one type of a glass tube in this glass tube potassium nitrate or ammonium nitrate we can fill એટલે જે સોલ્ટ બ્રિજ છે એની અંદર પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો જે એમોનિયમ નાઇટ્રેટ છે NH4NO3 એનું જે સોલ્યુશન છે તે ફિલ કરેલું હોય છે ખ્યાલ આવ્યો એટલે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર તમને સમજાઈ ગયું હશે હવે જે એનોડ અને કેથોડ ને એકબીજા સાથે એક્સટર્નલ વાયરથી એનો જે સર્કિટ છે કમ્પ્લીટ કરેલી છે તો ઇલેક્ટ્રોનનો જે ફ્લો હશે એ ઇલેક્ટ્રોનનો ફ્લો એનોડ થી કેથોડ સાઈડ હશે અને જે કરંટ ફ્લો હશે તે કેથોડ થી એનોડ સાઈડ હશે ખ્યાલ આવ્યો હવે આ મિકેનિઝમ શું છે તમને કહો કે એનોડ તરીકે કોણ છે તો zinc solid okay on the anode oxidation reaction created so anode પર જે reaction થશે zinc solid convert into Zn+2 and 2 electron minus क्या मीनिंग શું છે કે ઝિંક પોતે ઝિંક નો ઇલેક્ટ્રોન એનોડ તરીકે એક્ટ કરે છે તો એનોડ ઉપર ઓક્સિડેશન રિએક્શન થશે તો ઝિંક જે સોલિડ ફોર્મમાં છે એ પોતાની લાસ્ટ ઓર્બિટમાંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરશે and it is converted to solid to iron okay so this reaction is known as oxidation reaction and this reaction take place on the anode zinc electrode now જે ઝિંકે પોતાની લાસ્ટ ઓર્બિટમાંથી 2 ઇલેક્ટ્રોન રિમૂવ કર્યા and zinc solid converted to Zn+2 iron બરાબર એટલે આ જે ફર્સ્ટ ઓક્સિડેશન રિએક્શન થાય સેકન્ડ જે copper sulfate in the copper sulfate solution already Cu+2 and SO4 2 ions already present there આ જે copper sulfate નું સોલ્યુશન છે તો copper sulfate ના સોલ્યુશન ની અંદર Cu+2 and SO4 2 જે આયન છે એ ઓલરેડી પ્રેઝન્ટ છે તો ઝિંક સોલિડ કન્વર્ટ into Zn+2 like इलेक्ट्रॉन માંથી Zn+2 કે જશે તો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ની અંદર જશે હવે ઝિંક ના જે ઇલેક્ટ્રોનનો ફ્લો છે ઇલેક્ટ્રોન ઝિંક થી એનોડ સાઈડ જાય છે હવે આ જે બે ઇલેક્ટ્રોન છે ઈ કોપર સલ્ફેટ ની અંદર જે કોપર આયન છે ઈ પોતે એક્સેપ્ટ કરી એન્ડ કોપર આયન કન્વર્ટ ઇન્ટુ Cu સોલિડ અને કોપર આયન દ્વારા જે બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવામાં આવે છે તો this reaction is known as reduction reaction એટલે Cu+2 પોતે બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને શું થશે તો Cu solid આ Cu solid છે ડિપોઝિટ ક્યાં થશે on the rod of copper જે રેડ ડોટ ફોર્મમાં તમને જોવા મળશે તો અહીંયા Cu+2 છે તે અહીંયા તમને જોવા મળશે એટલે ટોટલ રિએક્શન છે તો 2 ઇલેક્ટ્રોન લેફ્ટ 2 ઇલેક્ટ્રોન લેફ્ટ એટલે Zn solid plus Cu
gives Zn+2 and Cu solid. એટલે કહેવાનો મીનિંગ શું છે કે ઝીંકનો ઇલેક્ટ્રોન કે જે પોતે ઓક્સિડેશન રિએક્શન કરે છે, ઝીંક સોલિડ remove 2 electron and it is converted to zinc ion. Zn solid converted to Zn+2. હવે જે બે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન ફ્લો એનોડ થી કેથોડ સાઈડ છે, તે બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કોણ કરશે? તો જે કોપર સલ્ફેટના સોલ્યુશન ની અંદર Cu+2 આયન છે, 2 electron accept and it is converted to ion to copper solid. અને આ જે કોપર સોલિડ છે તે ડિપોઝિટ ક્યાં થશે? on the rod of copper electrode. ખ્યાલ એટલે એ થઈ જશે રિડક્શન રિએક્શન. કોપર ઇલેક્ટ્રોન એક્ટ એઝ એ કેથોડ અને કેથોડની સરફેસ ઉપર રિડક્શન રિએક્શન થશે. એટલે આ હતી ડેનિયલ સેલની મિકેનિઝમ. અને આવી રીતે જે ડેનિયલ સેલ છે એની અંદર કેમિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી એવી રીતે પોતે શું કરે છે? તો વર્કિંગ કરે છે. હવે Zn solid convert into Zn+2 કન્ટિન્યુ. એટલે એક ટાઈમ એવો આવશે કે અહીંયા આ જે સોલ્યુશન છે એની અંદર Zn+2 જે આયન છે એ ઇન્ક્રીઝ થઈ જશે, એનું જે લેવલ છે ઇન્ક્રીઝ થશે. અને અહીંયા Cu+2 કન્વર્ટ ઇન્ટુ Cu solid. એટલે આયનમાંથી તે પોતે સોલિડમાં કન્વર્ટ થઈ જાય. એટલે જે CuSO4 ના સોલ્યુશન ની અંદર Cu+2 આયન ડિક્રીઝ થતું જાય તો Zn+2 ઇન્ક્રીઝ ન થઈ જાય. અને Cu+2 પોતે ડિક્રીઝ ન થઈ જાય તો એનું જે બેલેન્સ કરવાનું કામ છે એ કોણ કરે? તો સોલ્ટ બ્રિજ. સોલ્ટ બ્રિજ it is a one type of a glass tube. In this tube KNO3 or NH4NO3 જે સોલ્યુશન જે ફિલ કરેલું હોય છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે જે ડેનિયલ સેલ મિકેનિઝમ છે એની ઉપર એનોડ પર થતી જે ઓક્સિડેશન રિએક્શન ઝિંક સલ્ફેટ zinc solid converted to Zn+2 and it is removed 2 electron. These 2 electron accept Cu+2 and it is converted into Cu+2 ion to Cu solid. This reaction is known as reduction and this reaction take place on the cathode. Okay, both reactions are known as redox reaction. Zn solid plus Cu+2 gives Zn+2 and Cu solid. ડેનિયલ સેલની અંદર આવી રીતે જે કેમિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, હવે કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી છે એ તો હવે સમજ્યા. પણ ધારો કે બહારથી ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોવાઈડ કરવામાં આવે તો જે ઇલેક્ટ્રિકલ એનર્જી કન્વર્ટ ઇન્ટુ કેમિકલ એનર્જી એ પોસિબલ છે કે નહીં? તો તે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.